નીટની પરીક્ષામાં વિવાદ સામે આવ્યો છે। નીટની પરીક્ષામાં હિજાબ અને કંઠી મામલેનો આ વિવાદ સમગ્ર રીતે હવે સામે આવ્યો છે। અમુક વિદ્યાર્થીનીઓને હિજાબમાં એન્ટ્રી આપતા વિવાદ સર્જાયો, ત્યારે કેટલીક વિદ્યાર્થીનીઓની કંઠી કાઢી લેવામાં આવતા પણ વિવાદ થયો છે। આરજે તિબ્રવાલ કોલેજમાં હોબાળાની આ સમગ્ર ઘટના સામે આવી છે। પછી નીટની રીશેડ્યુલ થયેલી પરીક્ષા છે। પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા અને ત્યારે આ વિવાદ સામે આવ્યો છે। આરજે તિબ્રવાલ કોલેજ કે જ્યાં હિજાબ અને કંઠીનો વિવાદ થઈ રહ્યો છે। પરીક્ષામાં હિજાબ અને કંઠી મામલે લોકો સામે આવ્યા। આ વિદ્યાર્થીનીઓએ હિજાબમાં એન્ટ્રી આપી દેવામાં આવી, પરંતુ જ્યારે અનેક એવી વિદ્યાર્થીનીઓ છે કે તેમની કંઠી કાઢી લેવામાં આવી। તો નીટની પરીક્ષામાં આ વિવાદ સામે આવી રહ્યો છે। નીટની પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીનીઓને હિજાબમાં એન્ટ્રી આપતા વિવાદની સમગ્ર ઘટના। સંવાદદાતા ગૌરવ પટેલ લાઈવ જોડાયા છે આપણી સાથે, તેમની પાસે વિગતે જાણકારી મેળવીએ। ગૌરવ, જે રીતે નીટની આ રીશેડ્યુલ થયેલી એક્ઝામ અને હવે વિવાદનો સમગ્ર મામલો સામે આવ્યો છે આરજે તિબ્રવાલ કોલેજ અને ત્યાં આ સમગ્ર વિવાદ થઈ રહ્યો છે, શું વિગતો? વાત કરીએ તો નીટની રીનીટ એક્ઝામ 21 જૂન એટલે કે આજે યોજાઈ રહી છે અને અમદાવાદના અલગ અલગ 23 સેન્ટરો પર પરીક્ષા યોજાઈ રહી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના આરજે તિબ્રવાલ કોલેજના, કે જ્યાં નીટની પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવેલું છે। અહીંયા હોબાળો ત્યારે સર્જાયો જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને ગળામાં પહેરેલી ચેન, બ્રેસલેટ અને જે કંઠી હતી તે નીકાળી દેવામાં આવી, જ્યારે કેટલીક જે લઘુમતી કેન્ડિડેટ હતી તેમને હિજાબ પહેરીને સ્કૂલની અંદર એટલે કે પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવ્યો, ત્યારે હોબાળો સર્જાયો હતો। વાલીઓને એવું કહેવું હતું કે જો પ્રવેશ આપવામાં આવે તો બધાને સમાન રીતે આપવામાં આવે, કોઈપણ પ્રકારનો ભેદભાવ હોવો જોઈએ નહીં, જેના કારણે આ સમગ્ર હોબાળો થયો હતો। વિદ્યાર્થીઓ સાથે અન્યાય થવાનો હોવાની લાગણી પણ વાલીઓ અનુભવી રહ્યા હતા। પરીક્ષા કેન્દ્રની બહાર હોબાળો થતાં પોલીસે તમામને દૂર કર્યા હતા। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ પણ પરીક્ષાર્થી પરીક્ષા કેન્દ્રની અંદર જવા માંગતો હતો તેને કઈ વસ્તુઓ લઈ જવાની નથી, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એની ફૂડ આઇટમ, ઓપનેડ ઓર પેકેટ વોટર બોટલ ઉપરાંત અધર આઇટમ લાઇક વોલેટ, ગોગલ્સ, હેન્ડબેગ, બેલ્ટ, ઇટીસી, એની વોચ, રિસ્ટ વોચ, બ્રેસલેટ, કેમેરા, એટલે કોઈ પણ પ્રકારની એવી વસ્તુઓ હતી કે જે અંદર લઈ જઈ શકાતી ન હતી। જે વિદ્યાર્થીઓએ બ્રેસલેટ પહેર્યા હતા અથવા તો ગળામાં ચેન પહેરી હતી તે પણ નીકાળી દેવામાં આવી હતી, પરંતુ જે વિદ્યાર્થીઓએ હિજાબ પહેર્યો હતો તે નીકાળવામાં આવ્યો ન હતો, જેના કારણે આખો મામલો ગરમાયો હતો અને વાલીઓએ હોબાળો કર્યો હતો। મહત્વની વાત છે કે આ ઘટના બન્યા બાદ તાત્કાલિક કેટલાક હિન્દુ સંગઠનના લોકો પણ અહીંયા પહોંચ્યા હતા અને તેમને પણ હોબાળો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે તેમની તાત્કાલિક અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી। જી બિલકુલ, ધન્યવાદ ગૌરવ, વિગતો સાથે જોડાવા બદલ। તો આરજે તિબ્રવાલ સ્કૂલ કે જ્યાં હોબાળો થઈ રહ્યો છે, આજ દરમિયાન ગુજરાતના અમદાવાદમાં પરીક્ષા કેન્દ્ર પર વાલીઓએ હોબાળો મચાવ્યો। વાલીઓએ આક્ષેપ કર્યો કે વિદ્યાર્થીઓની સાથે પક્ષપાતી વલણ રાખવામાં આવી રહ્યું છે, દીકરા અને દીકરીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે। એક તરફ સુરક્ષા કર્મીઓ દ્વારા વિદ્યાર્થીઓને ગળામાં પહેરેલી વૈષ્ણવ ધર્મની અને આ માળા અને આ કંઠી કઢાવી લેવામાં આવી છે અને બીજી તરફ હિજાબને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે।